નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નારાજગી સપાટી પર આવી છે. વોર્ડ નંબર 7માં ટિકિટ ફાળવણી મુદ્દે મોટો હોબાળો થયો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ મંત્રી બિમલ શાહ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પ્રજ્ઞેશ તેવર જ્યારે વોર્ડ નંબર 7ની મુલાકાતે હતા ત્યારે લઘુમતી કોમના યુવા કાર્યકરોએ તેમની કાર રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને એલઓપી રાહુલ ગાંધી જાતિની સંખ્યા પ્રમાણે રિપ્રેઝેન્ટેટિવને ટિકિટ આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 7માં યુવાનોએ કોંગ્રેસ પર લઘુમતી ઉમેદવારની ટિકિટ કાપી હોવાના આક્ષેપો કર્યા હતા. કાર્યકરોનો આરોપ છે કે વફાદાર કાર્યકરોની અવગણના કરીને ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. યુવા કાર્યકરોએ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પર ભાજપ પાસેથી રૂપિયા લઈને વેચાઈ ગયા હોવાના ઋત્વિજ જોશી પર આરોપ લગાવ્યા છે. આ સાથે જ કાર્યકરોએ વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસના સમર્થનમાં મતદાન નહીં થાય એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.